હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું સાબુદાણાની એકદમ નવી રેસિપી તમારી માટે લઈને આવી છું, જે તમને બહુ જ જોવામાં તો સારી લાગશે તે પણ ખાવામાં પણ એટલી જ સરસ લાગવાની છે. અને આ રેસિપી છે ને ઇન્સ્ટન્ટ બને છે સાબુદાણાની, તો તમારે કંઈ સાબુદાણાને પલાળવાના નહીં કે પછી એને લાંબા ટાઈમ સુધી પલાળવાની વાટ જોવાની કશું જ નહીં. અને એની સાથે આપણે એક મસ્ત મજાની વ્રતમાં ખાઈ શકો તેવી ચટણી પણ બનાવવાની છે. તો ચાલો ફટાફટથી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં એક પેન લીધું છે અને મેં અહીંયા 1 કપ સાબુદાણા લીધા છે. તો આ જે સાબુદાણા છે ને એને આપણે ધીમી આંચ ઉપર એટલે કે ધીમા ગેસ ઉપર 5 મિનિટ સુધી આપણે એક ધારા શેકવાના છે. તો ફ્રેન્ડ્સ અહીંયા યાદ રાખજો કે ગેસની ફ્લેમ છે ને ફાસ્ટ નથી કરવાની. તો જો વાતમાં આપણા જે સાબુદાણા છે ને શેકાઈ ગયા છે, 5 મિનિટ થઈ ગઈ છે. તો આ સાબુદાણાને એક થાળીમાં આપણે કાઢી લઈશું ઠંડા થવા માટે. અને જેવા ઠંડા થઈ જાય ને એટલે આ જે સાબુદાણા છે ને એને મિક્સર બાઉલમાં લઈ લેશું આપણે. પહેલાં તો મિક્સર બાઉલમાં લીધા પછી આની એક ખૂબ સારો પાવડર, એકદમ જેટલો ઝીણો થઈ શકે એટલો આપણે ઝીણો પાવડર કરવાનો છે, જેને કહેવાય છે લોટ. તો બસ જે આ લોટ થઈ ગયો છે આપણે સાબુદાણાનો, એને એક બાઉલમાં કાઢી લઈશું. બાઉલમાં કાઢ્યા પછી આપણે શું કરવાનું છે, બાફેલા બટેકાનો ચૂંદો લેવાનો છે. તો અહીંયા મેં છીણી લીધા છે બાફેલા બટેકા, અને મેં અહીંયા 2 બટેકા મીડિયમ સાઇઝના લીધા હતા. એની પછી અહીંયા મેં ½ કપ જેટલું દહીં લીધું છે અને 1/3 કપ જેટલો અહીંયા આપે જે ઉપવાસનો આપણે લોટ હોય ને, ફરાળી લોટ, સ્વામિનારાયણનો કોઈ પણ આવતો હોય ને, એ તમે લઈ શકો છો. એની પછી અહીંયા મેં મરચાં લીધા છે, 4 થી 5 મરચી આવે ને તીખી, એ લીધી છે. અને અહીંયા મેં અડધો ઇંચ આદુનો ટુકડો જેને મેં છીણી લીધો હતો એ લીધું છે. અને અહીંયા મેં થોડું જીરું લીધું છે. અને પછી અહીંયા મેં બહુ બધા ધાણા લીધા છે. તો આ બધું વસ્તુ નાખ્યા પછી અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. મીઠું નાખી દીધા પછી આપણે શું કરવાનું છે, આ બધી વસ્તુને હાથેથી મિક્સ કરવાની છે સરસ રીતે. અને પાણી નાખવાનું નથી, કેમ કે બટેકામાં મોઇશ્ચર હોય છે, એટલે જ્યાં સુધી બધું સરખું મિક્સ ના થાય ત્યાં સુધી આપણે પાણી નથી નાખવાનું. અને બધું મિક્સ થઈ ગયા પછી આમાં આપણે નાખીશું પાણી. તો અહીંયા મેં પાણી છે ને કેટલું લીધું છે, 2 થી 3 ચમચી જેટલું મેં અહીંયા પાણી લીધું છે. આમ તો પાણી નાખ્યા પછી સારી રીતે મેશ કરશું અને આમ પ્રેસ કરતા જશું લોટને. તો અહીંયા મેં બધું જ પાણી નાખી દીધું છે. અને આપણે જેમ લોટ કેમ કૂણવીએ એમ જ કૂણવવાનો છે આ લોટને. તો બસ 1-2 મિનિટમાં તમારો લોટ કૂણવાઈ જાય એટલે આને ઢાંકીને સાઈડમાં રાખશું અને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ કરશું. ત્યાં સુધી આપણે મસ્ત મજાની ચટણી બનાવીએ આપણી, જે વ્રતમાં પણ તમે ખાઈ શકો. તો અહીંયા મેં છે ને ટોપરું લીધું છે. તો મારી પાસે ફ્રેશ ટોપરું છે. જો તમારી પાસે ફ્રેશ ટોપરું ના હોય તો તમે છે ને સૂકું ટોપરું પણ લઈ શકો છો. તો અહીંયા મેં શીંગના દાણા લીધા છે, અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે, 2 મરચી લીધી છે. જો તમારે તીખું ખાવું હોય તો તમે વધારે પણ મરચી લઈ શકો છો. અને મેં અહીંયા ધાણા લીધા છે, એટલે કે કોથમીર લીધી છે. તો હવે શું કરશું, આમાં પાણી નાખી દઈશું. તો અહીંયા મેં 5 થી 6 ચમચી જેટલું પાણી લીધું છે. પાણી નાખ્યા પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને પાછું ઢાંકણ ઢાંકીને એક પેસ્ટ સ્મૂથ બનાવી લઈશું. તો બસ આપણી જે ચટણી છે ને એ રેડી થઈ ગઈ છે. તો એને એક બાઉલમાં કે વાટકામાં આપણે કાઢી લઈશું. જો તમે આની ઉપર તડકો લગાવવો હોય ને તો તમે તડકો બી લગાવી શકો છો, પણ હું તડકો નથી લગાવવાની, સાદી ને સિમ્પલ જ ચટણી રાખવાની છે. તો બસ આપણી ચટણી રેડી છે. તો હવે ચાલશું બીજી પ્રોસેસ તરફ. તો જે આપણે લોટ હતો સાબુદાણાનો, તો એ સેટ થઈ ગયો છે. તો હવે શું કરશું, એક ચમચી લેશું. આ ટાઈપની ચમચી હોય તો ભાઈ ચાલે, અને તમારે જો ગોળ રાઉન્ડ કે ટિક્કી જેવો શેપ દેવો હોય ને તો પણ તમે દઈ શકો છો. આ ચમચી લીધી છે, એમાં થોડો લોટ નાખીને પ્રેસ કરશું. પ્રેસ થઈ ગયા પછી હાથમાં થોડુંક આમ રાખીને આપણે કાઢી લઈશું. તો બસ આપણું જે પેલું છે ને સાબુદાણાનો નાસ્તો કયો કે સાબુદાણા વડા કયો, એ બનીને રેડી છે. આવી જ રીતે આપણે શેપ દઈશું, પાછું બીજી વખત બનાવશું ત્યારે આ ટિક્કીને. તો બસ આવી જ રીતે પ્રેસ કરશું, થોડો લોટ નાખીને. લોટ નાખ્યા પછી ચમચીમાંથી કાઢી લઈશું. તો બસ આપણો જે બીજો નાસ્તો છે એ પણ રેડી છે. તો નાસ્તો કહો કે ટિક્કી કહો, તો આ બધું આવી રીતે આપણે જે ટિક્કી છે એ બનાવી લઈશું. તો બસ છે ને બધી બની ગઈ છે ટિક્કી. તો હવે શું કરશું, આને ફ્રાય કરશું, ડીપ ફ્રાય. તો અહીંયા મેં ઓઇલ લીધું છે. તો એક ગોળી મેં લોટની નાખી છે, ચેક કરવા કે જે આપણું તેલ છે એ થઈ ગયું છે કે નહીં. તો આપણું તેલ છે ને એ ગરમ થઈ ગયું છે. તો આ જે ગોળી છે ને એને કાઢી લઈશું બહાર. હવે આપણે એક પછી એક આપણી જે બધી ટિક્કી છે ને સાબુદાણાની એ અંદર નાખી દઈશું તેલમાં. જેટલી સમાય એટલી નાખવાની છે. અને આ છે ને બહુ જ ઇન્સ્ટન્ટ બને છે ફ્રેન્ડ્સ, અને તમને ખાવામાં પણ બહુ જ ભાવવાની છે. તમારી પાસે ટાઈમ ન હોય ને ત્યારે ફટાફટ અડધી કલાક નહીં થાય ત્યાં તમારી આ જે
બની જશે ટિક્કી. તો આ તેલમાં નાખ્યા પછી 2 થી 3 મિનિટ સુધી આને ચડવા દેશું અને પછી પલટાઈ લેશું અને પાછું 1 મિનિટ સુધી રહેવા દેશું અને પાછું પલટાઈ લેશું. આવી જ રીતે ઉલટ પલટ કરીને 2 થી 4 મિનિટમાં તો આપણો જે પહેલી ટીકીનો ઘાણ છે ને એ તળાઈ જશે. તો આ બધી ટીકીને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે હું બધી જે ટીકી છે એ કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધી જે બાકીની છે ને ટીકી એ પણ તળી લેશું. તો જો ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય ને તો મારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો કે કેવો લાગ્યો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.